જાત જાતના ફોટાઓ, મૂર્તિઓ, જાત જાતનું બધું કરતા હોઈએ, ખબર જ નહીં. તે ઘણી વાર આપણે પેલું પ્રભાવ ના કરવાની હોય ને તોય બધાને એવું ફોટાઓ આવે, એટલે ભાઈ આની ઘેર જ 25 ફોટા પડ્યા છે ને તું એને બીજો આપીશ તો શું કામ લાગશે એને. પણ પોતાને જે ભગવાન જે ગુરુનું ગમતું હોય ને એના 500 ફોટા કરાવીને કે આ ફલાણા મરી ગયા છે ને તો ચોપડીઓ વેચો, હાલા પણ એની ઘેર જ 25 ચોપડી પડી છે, શું વાંચવાના છે. તો કે આ વ્યવહારની અંદર પણ હવે આ બધી સમજણ લાવવાની જરૂર છે કે લોક ઉપયોગી થાઓ. પરંપરાઓ દેખાડો, એમાંથી લોક ઉપયોગી બનો. અને આ બધી વિરાધનાઓ, આ બધા અંતરાય કર્મો, એમાંથી પાછા આવો. કોઈ એવી જરૂરિયાતની વસ્તુ દાન કરો. આ ફોટા ધર્મના ફોટા ચોપડીઓ જ આપી એવું કઈ, પણ પેલું એક નક્કી થઈ ગયું કે આવું આપીએ ને તો સારું, ગીતાનો સાર, ગીતાનો સાર. પણ એની ઘેર ગીતાઓ બધી 25 પડી છે, હજુ સાર કાઢવાનું બાકી છે 25 નો, એમાં તું 26મી આપે પાછી, તો ક્યાંથી સાર કાઢશે. ગીતાનો સાર કરીને ચોપડી ફોટો ને પાછા ભગવાનનો ફોટો હોય ને એની જોડે પેલા ગુજરી ગયા ને એનો ફોટો મેં મૂકી આપે. પણ એને એ શું કરવાનો છે ફોટો જોઈને. બધું વાસ્તવિકતા જાણવી જોઈએ કે હો કોઈ આપણને આપે છે તો આપણે શું કરીએ છીએ ને, કે બિલકુલ કામ આપતી નથી આપણને, કશું આપણે છે જોઈએ ને પછી મૂકી દઈએ, બસ બહુ સારી છે એમ કરી. અને પછી એવી બધી ચોપડીનો થપ્પા થાય ને પસ્તીમ જાય. પછી તો આજના સમયમાં માણસ આટલા બધા ભણેલો ગણેલો ડેવલપ થયેલો છે, પણ આ બધી વ્યવહારની વાતોમાં જ સમજણ નથી આવતી. તો આ બધું સમજવું જોઈએ કે નહીં, આ કોઈ મંદિર હોય જ્યાં વપરાતી હોય ત્યાં તમે ભજનની ચોપડીઓ રાખો, ફલાણું બહુ સરસ ઉપયોગી છે. ત્યાં 50 માણસ આવે છે, 100 માણસ એમને જરૂર છે અને રાખે છે, સરસ છે. મદદ કરો બીજી રીતે. ચોપડા છપાય 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 કરી જાય, પેલા એ છપાયા, પેલા સીડી મૂકી ચોપડા, એ આપણે એવી કરતા જાઓ. બસ આ પરંપરા પછી ચાલ્યા કરે છે. બહુ બહુ બધું સમજવા જેવું છે આ. અને આજના સમયમાં હવે એકદમ પ્રેક્ટિકલ, એટલે લોક ઉપયોગી બનો, સરસ બનો. જેમને બાળકોને જરૂર છે. આનો અનુભવ કહો તમે, જે આ પુસ્તકની અને ફોટાની વાત કરીને અમારા ઘરમાં જેવું બન્યું હતું કે અણસમજની અંદર જ કે અત્યારે તો કેવું હોય, છોકરાઓને ભગવાનના ફોટા લટકાવવાના બહુ ગમે નહીં એમ. એટલે અમે ત્યાં નવજીવનમાં રહેતા હતા ને ત્યારે માતાજીનો ફોટો હતો અને ત્યાં આગળ ફ્લેટમાં ફોટો મૂકીને ગરબા કરતા હતા બધા જ. તો એ ફોટો લટકાવ્યો હતો માતાજીનો. પછી એક દિવસ આ પ્રદીપભાઈ બધા ભેગા થયું કે હવે આ બધા ફોટા બધા બહુ કઈ પપ્પા સારું લાગતું નથી કે છે, આપણે એક જ ફોટો રાખો ને આ બધા ફોટા આપણે પેટીમાં મૂકી દઈએ કે છે એમ. કે પેટીમાં તો આટલું મોટું ના આવે કે આ તો કાચનો છે. તો એમને જે ડબલ બેડ હતો ને તો ડબલ બેડ ની અંદર ફોટા મૂક્યા અને એના ઉપર પછી બધા સુવાનું ચાલુ કર્યું. તો અશોકભાઈ આટલા વર્ષો મારા પપ્પા દર વર્ષે નવરાત્રી કરે, માતાજીની આઠમ નકોરડી કરે, અને જે વર્ષે એ માતાજીનો ફોટો મૂક્યો અંદર અને પછી એ જ સાલ અને નવરાત્રીમાં જ પપ્પાને પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાનું આવ્યું. કે માતાજીની આઠમ પણ કરી શક્યા નહીં. એટલે પછી મમ્મીને ખબર પડી કે મમ્મીએ કીધું કે આપણે બહુ મોટી ભૂલ કરી છે, આપણે જે માતાજીનો ફોટો મૂકીને આપણે ગરબા કરતા હતા એ જ ફોટો તમે બેડમાં મૂક્યો અને એના ઉપર આપણે સુઈ ગયા. એટલે એ માતાજી આપણે એમનો અવિનય જ કર્યો છે ને, માટે આપણને આ તકલીફ ઊભી થઈ. બાકી આટલા વર્ષોમાં ના તેને આઠમના દિવસ જ કેમ થઈ. તો પછી માતાજી પાસે ઘણી આજીજી કરી, માફી માંગી લીધી પપ્પાએ એના લોકોએ દેવીઓ સાથે કે અમારી ભૂલ થઈ છે. પછી પાછી જે જગ્યાથી એ જગ્યા પર જઈને બેસા. એટલે આ અનુભવ ખરેખર પ્રત્યક્ષ અમે કર્યો હતો અને પછી પપ્પાને બધું સરસ થઈ ગયું. પણ એ ટાઈમ આખો મહિનો અમે જે હેરાન થયા ને પપ્પાને લીધે, બહુ જ હેરાન થયા.
એટલે આ તો એટલે તમે શું કહો છો ને કે ખરેખર ધર્મમાં આપણે વિનય ચૂકીએ છીએ ને એ સત્ય હકીકત છે. બહુ અને આ દેવદેવીઓ તો કેવું છે, તમે આરાધના કરવી તો કરો, નહીં તો એવી કોઈ અવિનય વિરાધના ના થાય એનું ધ્યાન રાખો આપણે. અને તમારે અંદર ભાવથી બધું થઈ શકે એમ છે. અથવા તમારા ઘરે એક છે તો બહુ થઈ ગયું પછી. પણ આ બધું સમજણથી હવે કેળવવાની જરૂર છે, શીખવાની જરૂર છે કે આવું હોવું જોઈએ. અને ભૂલથી આપણાથી જે કંઈ થઈ ગયું છે તો હવે પશ્ચાતાપ કરો કે હે દાદા ભગવાન, હે દેવદેવીઓ, આમાંથી છોડાવો. દાદા એટલે જ કહેતા ને ઘણી વાર કે આ તમને જ્ઞાન આપ્યું, પણ હજી મારે તમને ઘણી વાર મસ્જિદમાં લઈ જવા પડે છે, મંદિરોમાં લઈ જવા પડે છે. કેમ? મારી સાથે તમને લઈ જાઓ ને તમને બધું બોલાવડાવું. કેમ? જાત્રાઓ કરી મંદિરમાં લઈ જાય ને બધું બોલાવે. કેમ? તો કે આ તમે એટલી બધી વિરાધનાઓ કરી છે તે જ્ઞાનીને ખબર છે કે આ આમાંથી છૂટશે નહીં ને ત્યાં સુધી આ જ્ઞાન ઉપર જશે નહીં બરાબર. તે આપણને જાત્રામાં અથવા કોઈ પણ સંજોગ એવા ભેગા થાય ને ત્યારે લઈ જાય આપતા પુત્રોને, મહાત્માઓને કે ચલો અહીં પ્રાર્થના કરો, બધાએ પ્રતિક્રમણ કરો. કારણ કે પૂર્વ ભાવમાં આપણે આ બધી વિરાધનાઓ કરેલી જગ્યાઓની, મુસ્લિમ જગ્યા, હિન્દુ જગ્યા, જૈન જગ્યા, બધી જાત જાતના દેવદેવીઓની મંદિરોની બધી વિરાધનાઓ, બધા અંતરાય બાંધેલા બધા આજે પ્રતિક્રમણ કરી અને આપણને એમાંથી છોડાવે છે. નહીં તો મહાત્માઓને જરૂર જ નહીં. કોઈ મંદિરમાં મૂર્તિ, જેને જીવતા દરેકની અંદર, જીવ માત્રની અંદર ભગવાન દેખાતા થયા પછી એને કઈએ જરૂર નથી એને. પણ આ પોતાના જ અંતરાયો તોડવા, પોતાની જ વિરાધનાનું બધું તોડવા માટે ત્યાં જઈને કરવાનું છે કે જેથી છૂટા થઈએ તો પેલા જ્ઞાન માર્ગ ઉપર આગળ વધી શકીએ આપણે. બહુ ધીમે ધીમે આ સમજણ આપણને જો થતી જાય કે ઓહો, આ જાત જાતના અંતરાય ને એમાં જ્ઞાના અંતરાય ને દર્શનના અંતરાય તો બહુ જ મોટા મોટા અંતરાય કહેવાય. કોઈ જ્ઞાન પામતું હોય, કોઈ સમજણ લેતું હોય, બિલકુલ આપણે એમાં ડખો નહીં કરવાનો. આપણે એવું તો કહેવાનું કે બહુ સારું તમે એ ખરાબ નથી કરતો ને, આપણે એની બિલકુલ એમાં એને જેમ અનુકૂળ આવે એમ કરે. એમાં એ પૂછે મને શું કરવું, તમે મને સમજાવો અથવા મને જણાવો, મને સમજાતું નથી, તો પણ તમારે તમારો વ્યૂ પોઈન્ટ આપવો. સારું શું એ કહેવું, પેલું ખરાબ છે એવું તમારે કહેવાની જરૂર નથી. એમાં નહીં તો ભયંકર અંતરાય બાંધશો. એમાં જ્ઞાન આપનારો જ અણસમજણથી પોતે જ બહુ મોટા અંતરાય બાંધી રાખે છે. પછી દાદા ભગવાન તો બહુ જાગ્રત આમાં. એક પણ દુનિયાના માણસને, કોઈ પણને કોઈ દિવસ એમણે નહીં કહ્યું તમારા ગુરુ આમ ને તમારા ફલાણા આમ, તમારો કોઈ દિવસ ના કહેવાય એમ નથી. એ કહે જ નહીં. જાગ્રત પુરુષ છે. ઉડતા કહે કે જજો ત્યાં જજો. બહુ સારું. તમે પહેલું ધોરણ છે તો પણ પહેલું ધોરણમાં ભણશો તો બીજામાં જશો. પહેલા ધોરણનો તિરસ્કાર ના કરાય. આપણે બીજામાં આવ્યા, ત્રીજામાં આવ્યા, 10માં આવ્યા એટલે 5મું ધોરણ વાળો ખોટો છે એવું ના કરાય આપણાથી. નહીં તો ભયંકર અંતરાય ઊભા થાય છે આમાં. પણ જેને સાચું સમજવું હોય તો એને કહેવાય કે ભાઈ આને સાચું કહેવાય અથવા આ યથાર્થ કહેવાય, આ જ્ઞાન કહેવાય, એવું સમજવાની જરૂર છે. બસ બહુ સરસ વાત છે આ. ચાલો તારે આપણો સમય પણ થતો જાય છે. કીર્તન ભક્તિ આપણે દાદાની કરીએ. સરસ બોલાવો કીર્તન ભક્તિ થોડી વાર 10 મિનિટ સરસ આપણે બધા કીર્તન ભક્તિ કરીએ. દાદા ભગવાનના સિંહ જય જયકાર, દાદા ભગવાનના સિંહ જય જયકાર, દાદા ભગવાનના સિંહ જય જયકાર, દાદા ભગવાનના સિંહ જય
Please subscribe. Only personal use is allowed.